સો હવે છોકરાઓનું બંનેનું અહીંયા એક્ઝામ પતે અને વેકેશન પડી ગયું એટલે આપણને કામ કરતાં કરતાં પણ લેટ થઈ જાય. એટલે મારું કામ પતાવી અને હું લાગી ગઈ હતી રસોઈ કરવા માટે. અને એક બાજુ અહીંયા દ્વિજ એનું ખાનું કમ્પ્લીટ કરતો હતો. એનું સ્ટડી કબાટ ગંદુ થઈ ગયું હતું એટલે એણે એનું ખાનું ચોખ્ખું કરી લીધું અને જે પણ અસાઇનમેન્ટના બીજા એક્સ્ટ્રા પેપર હતા એ પણ એને બધા જ ભરી અને એક થેલીમાં ભરી લીધા. પછી આવી ગયો દ્રષ્ટિનો વાળો. એટલે દ્રષ્ટિએ પણ એનું ખાનું ચોખ્ખું કરી અને એના અસાઇનમેન્ટના પેપર હતા એ પણ એક બાજુ ઢગલો કરી અને એનું વર્ક એટલે કે એનું કામ પણ કમ્પ્લીટ કરી લીધું. પછી આવી ગઈ નીચે આવીને જોયું તો મયંક પણ અહીંયા આરટીના ફોર્મની તૈયારી કરી રહ્યા હતા અને અત્યારે આરટીના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. પછી તો થઈ ગયો જમવાનો ટાઈમ એટલે અમે લોકો પણ બધા બેસી ગયા સહકુટુંબ સાથે જમવા માટે. તો ચાલો આવી જાઓ જમવા માટે. શાક, દાળ, ભાત, પાપડ અને રોટલી બધું જ. પછી તો જમી કરી અને હું મારું નીચે કામ કરતી હતી ત્યાં તો અમારો દ્વિજ અહીંયા એકલો જાતે જ ઉપર આવી ગયો ટેરેસ ઉપર અને કપડાં લેવા લાગી ગયો. જોયું મારું કેટલું બધું કામ કરે. પછી તો અહીંયા સાંજના સમયે હું આવી ગઈ માર્કેટમાં આજે મારે કેરી લેવાની હતી અને સાથે બીજું ઘણું બધું શાકભાજી પણ લેવાનું હતું. થોડુંક એવું શાકભાજી લઈ અને સીધી હું પહોંચી ગઈ કરિયાણાની દુકાને, કારણ કે આજે સાંજે મારે બનાવવાનો હતો મસાલા પુલાવ અને પછી એની સાથે ખાટી મીઠી એવી કઢી. એટલે પહેલાં તમે અહીંયાથી કરિયાણાની દુકાનેથી બાસમતી ચોખા લઈ લીધા અને આ ભાઈ અહીંયાથી મારો બધો જ કરિયાણાનો સામાન હું અહીંયાથી જ લઉં. એટલે આ ભાઈ કહે કે મને પણ તમારા બ્લોગમાં લેજો. તો ચાલો હવે એમને મળીએ. એમ કિલો જ જોઈએ બાસમતી હો કોણ આપી દો ને 80 વાળા ચાલુ જ છે નહીં 80 વાળા જ ફૂલે એવા આપજો હારા કયા તો ભાઈ 500 આપી દો. અરે એક જ વાર બનાવવાનો 500 આપી દો ફ્રેશ ફૂલ્યા ખરો ને પછી તો એમને પાસેથી આપણે બધો જ સામાન લઈ લીધો અને એમને પૈસા આપી અને હું નીકળી ગઈ ઘરે જવા માટે. અને ત્યાં તો પછી હું અને મારી બેનપણી અમારે જવાનું હતું આ ઢીંગલાને મૂકવા માટે એના ટ્યુશને. એટલે અમે 3 જણા અમારો રથ લઈ અને અમે 4 જણા નીકળી ગયા એને ટ્યુશને મૂકવા જવા માટે. જોયું એકને ટ્યુશને મૂકવાનો એની સાથે 4 જણા. પછી તો એનું ટ્યુશન આવી ગયું એટલે એને પણ ટાટા બાય બાય કહી દીધું અને પછી અમે લોકો પણ નીકળી ગયા માર્કેટ જવા માટે. અને પછી અમે જ્યાં જઈએ ત્યાં અમારી ઢીંગલી તો સાથે ને સાથે. ચલો હવે તમને લોકોને ખબર હોય કે આ માર્કેટ કયું છે તો કોમેન્ટ કરજો. પછી આવી ગયા માર્કેટમાં અહીંયા જોયું તો બહુ મસ્ત ટી શર્ટો પણ હતા. અહીંયા જોતાની સાથે જ ગમી જાય એવા ટી શર્ટો હતા પણ આપણે ટી શર્ટ લેવાના નહોતા કારણ કે ઓલરેડી આપણે હમણાં ખરીદી બહુ જ કરી દીધી હતી. અને અહીંયા જાતના ટી શર્ટો હતા. મને તો બહુ જ ગમ્યા. હવે તમને લોકોને કયું ટી શર્ટ ગમ્યું કોમેન્ટ કરજો. ટી શર્ટો જોઈ અને થોડું ઘણું માર્કેટ રખડીને પછી આવી ગયા આ કાકા પાસે. અહીંયા અલગ અલગ પ્રકારના ટુવાલ, નેપકિન અને હાથ રૂમાલ બધું જ અલગ અલગ પ્રકારનું હતું. થોડું ઘણું અહીંયા જોયું અને પછી આવી ગયા સીધા સુરત મહાનગરપાલિકા સ્પોર્ટ ફેસિલિટીમાં જે ઉત્તરાયણમાં આવેલું છે. અને અહીંયા અમારે છોકરાઓ માટે એડમિશન લેવાનું હતું કે અહીંયા છોકરાઓને અલગ અલગ પ્રકારની ગેમ રમાડવામાં આવે પણ એવું નહોતું. અહીંયા તો નાના બાળકોએ જાતે જ રમવાનું હતું. કલાક ઉપર ટાઈમ હતો. પછી તો આવી ગયા બીજું માર્કેટ રખડવા. અહીંયા મસ્ત મજાના ડ્રેસના કાપડ જોયા. ત્યાં તો જોતાની સાથે જ ગમી ગયા એટલે મમ્મી માટે એક લઈ લીધું અને પછી મારી ફ્રેન્ડે પણ એના માટે લીધું. પછી પૈસા આપી અને અમે અમારો રથ લઈ 3 જણા નીકળી ગયા ઘરે જવા માટે. ચાલો ત્યારે હવે અમે જ્યાં સુધી ઘરે પહોંચીએ છીએ ત્યાં સુધી તમે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે. ઘરે આવીને પછી થોડુંક નાનું મોટું કામ કરી અને મસ્ત મજાનો અહીંયા રેસ્ટોરન્ટ સ્ટાઇલ મસાલા પુલાવ અને સાથે ખાટી મીઠી કઢી બનાવી લીધી. પછી તો થઈ ગયો તો સાંજે ફરવા જવાનો ટાઈમ. અત્યારે વેકેશન ચાલે છે એટલે છોકરાઓને આંટો મારવા લઈ જવાનો. સોરી હવે કેટલાક દિવસથી આપણે માસીના ઘરે નહોતા ગયા એટલે આજે માસીના ઘરે. પછી તો ફ્રી થઈ અને અમારો રથ લઈ અને અમે 5 જણા નીકળી ગયા માસીના ઘરે જવા માટે. કર્યું માસા કેટલા ટાઈમ પછી આપણે માસીના ઘરે 15 દિવસ પછી. અત્યારે છોકરાઓની એક્ઝામ ચાલતી હતી એટલે નહોતા આવ્યા. ટોટલ 15 દિવસ થઈ ગયા અહીંયા આવ્યા ને. પછી તો અમે લોકો અંદરની રૂમમાં જઈને બેઠા. ત્યાં તો મારી નાની બેન અમારા માટે મસ્ત ઠંડુ એવું પાણી લઈને આવી ગઈ. એને ખબર જ હતી કે અમને લોકોને ઠંડુ પાણી જોવે તો એને પહેલેથી જ અહીંયા તૈયાર કરેલું હતું. પછી તો મસ્ત મજાનું ઠંડુ પાણી પીધું. થોડીક વાર બેઠા. ત્યાં તો પછી મારા માસા અમારા દ્વિજ માટે નાના શૂઝ લાવેલા હતા પણ એને તો નહોતા થતા. મયંક જેમ તેમ કરીને એને પહેરાવતા હતા પણ હવે કોઈનું માને ખરા તો પણ અસ્કરે બૂટ તો ન જ થયા.
પછી તો થોડીક વાર ટાઈમ સ્પેન્ડ કરી, વાતચીત કરી અને અમે લોકો નીકળી ગયા ઘરે જવા. ઘરે જતા હતા ને ત્યાં તો માસીએ પણ અમને ઠેલો ભરીને સામાન આપ્યો. સિંગ, ચણા, મસાલા સિંગ અને બીજું ઘણું બધું, એની સાથે બૂટ પણ. પછી તો અમે લોકો અહીંયા નીકળતા હતા ત્યાં તો અહીંયા મસ્ત મજાનું ડીજે પણ ચાલતું હતું અને અહીંયા મસ્ત મજાનો ડાન્સ પણ ચાલતો હતો. તો કંઈ નહીં, ચાલો હવે મળીએ આપણે આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી લાઇક, શેર, સબસ્ક્રાઈબ. બાય.